નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં જૂના ડીસા વાસણા રોડ પર આજે ડમ્પર ચાલકે એક શિક્ષિકાને અડફેટે લીધા બાદ દાદાગીરી કરી તેમને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગ્રામજનોએ ભારે હંગામો મચાવી ડમ્પર ચાલકો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીસા તાલુકાના જૂના ડીસા વાસણા રોડ પરથી રોજબરોજ અનેક ડમ્પરો રેતી ભરીને પસાર થાય છે. તેમજ કેટલાક બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે. તે દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા આરતીબેન ગેહલોત એક્ટિવા લઈ વાસણા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બેફામ ચાલી રહેલા એક ડમ્પર ચાલકે શિક્ષિકાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શિક્ષિકાને નાની મોટી ઇજાઓ થઈ હતી. શિક્ષિકાએ આગળ જઈ ડમ્પરને રોકાવતા ડમ્પર ચાલકે નીચે ઉતરી શિક્ષિકાને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી શિક્ષિકાએ આ અંગે જાણ કરતા તેમના પરિવારજનો સહિત ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બેફામ ચાલી રહેલા ડમ્પર ચાલકોના કારણે વારંવાર થતા અકસ્માતોથી કંટાળેલા ગ્રામજનોએ હંગામો મચાવી ડમ્પર ચાલકો સામે રોષ ઠાલવ્યો હતો. આ બનાવ અંગે શિક્ષિકા આરતીબેન ગેહલોતે જણાવ્યું હતું કે હું શાળાએથી ઘરે પરત જઈ રહી હતી. તે સમયે એક ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં ડમ્પરને થોભાવતા ચાલકે લાફો મારી મને અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી મેં તરત જ પરિવારજનો અને ગ્રામજનોને બોલાવી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ રોડ પર બેફામ ચાલતા ડમ્પર ચાલકોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે અને રોડ પરથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને નીકળવું પણ મુશ્કેલભર્યું બની ગયું છે. ત્યારે આવા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.